કેમ છો બધા મિત્રો? તો જો આજે છે રવિવાર સન્ડે અને આજે અમે બધા બહાર જઈ રહ્યા છીએ. તો છે ને મેં આજે ગાડીમાં જ વિડીયો ચાલુ કરી દીધો છે. તો જો અમે બધા બહાર જઈ રહ્યા છીએ અને સોંગમાં જ મસ્ત છે. જો ક્યાં જાવ છો બેન તમે? ચાલો બધા ફામે ચાલો. તો છે ને અમે બધા ફામે જઈ રહ્યા છીએ. તો તમે બધા કન્ટિન્યુ રહેજો મારી સાથે. અમે ફાઇનલી એન્ટ્રી કરી દીધી છે અને જો આ એનું બંને સાઈડનું લોકેશન છે. જેને ખબર હોય તે મને કોમેન્ટ કરજો કે અમે કઈ જગ્યાએ આવી ગયા છીએ. ફાઇનલી એન્ટ્રી આવી ગઈ છે તો જોઈ શકો છો મિત્રો તમે. वॉचमैन अंकल के पास साइन कर रहे हैं. जो मालिक है वो साइन कर रहे हैं. वाव वेरी नाइस. बहुत मस्त लोकेशन છે ને કોમેન્ટ કરજો જેને પણ ખબર હોય કે અમે કઈ જગ્યાએ આવી ગયા છીએ. ફાઇનલી અમે અમારી વીકેન્ડ વિલાએ પહોંચી ગયા છીએ અને જો ગાડીમાંથી સામાન પણ લેવાનો છે. તો જો હું તમને બતાવી દઉં કે અમે પહોંચી ગયા છીએ અને મિસ્ટર હસબન્ડને દરવાજો પણ ખોલી દીધો છે. હા જો મજૂર નો કહેવાય. જો સામાન લઈને ગયા છે અને બહુ જ મસ્ત અત્યારે આવું થઈ ગઈ છે. આવું ખજૂરી છે કે નાળિયેરી છે? નાળિયેરી. અમે આવ્યા ને ત્યાં નાની નાની હતી, અત્યારે બહુ મસ્ત મોટી થઈ ગઈ. જો બહુ સરસ લોકેશન છે અને મજા આવે એવું છે. તો તમે છે ને મારા વિડીયોમાં એન્ડ સુધી રહેજો તો હું તમને ફાર્મનો છે ને આખો જ વિડીયો તમને બતાવીશ અને ફાર્મ તમને આખું બતાવીશ. તો તમે કન્ટિન્યુ રહેજો. જો ઘરના દરવાજામાં મેઇન આંગણે છે ને તુલસી બહુ સરસ મજાના ઉગ્યા છે અને બેન જો બધી સાફ સફાઈ કરે છે ને મારા મિસ્ટર હસબન્ડ પણ જો બધી સાફ સફાઈ કરી રહ્યા છે ને હું છે ને તે બધાનો વિડીયો બનાવી રહી છું. આ બધી જ ખજૂરી છે ને 6 મહિના પહેલાં નાની નાની હતી પણ અત્યારે બહુ મસ્ત મોટી મોટી થઈ ગઈ છે ને. જો આ ગજેબો છે. ગજેબામાં 4 હિંચકા છે પણ અત્યારે નથી લગાવવાના. અત્યારે તો છે ને અમે ટેમ્પરરી થોડીક સફાઈ માટે જ આવ્યા છીએ એટલે અહીંયા હિંચકા નથી લગાવવાના. બાકી ખાટલો નાખીને બહાર બેસવું છે. ઓકે ચલો પહેલા થોડી સફાઈ કરી નાખી. ને પછી અમે થોડી વાર માટે બહાર બેસીશું. ફાઇનલી હું તમને અંદરની બધી જ સુવિધાઓ બતાવી દઉં. તો આ છે હોલ અને આ છે કિચન. કિચન પણ બહુ જ મોટું છે અને ફ્રીજની પણ વ્યવસ્થા છે ને અહીંયા રૂમ છે. અહીંયા રૂમમાં છે ને બધો જ સામાન ભર્યો છે જે અહીંયા કોઈ પણ આવે તો એને ઉપયોગી થાય. ગાદલા આમાં છે ને ગાદલા ગોદડા બધું જ છે. સોફા પણ છે. અત્યારે બધું ઢાંકી દીધું છે અને અત્યારે ખોલવાનું પણ નથી. ફેન છે અને હેલો સફાઈ કરી નાખી? બાકી છે. તો આ મસ્ત મજાના કર્ટન લગાવી દીધા છે. બેનને છે ને વ્હાઈટ કલર બહુ ગમે છે એટલે છે ને વ્હાઈટ કર્ટન લાવી છે. પછી હવે ધીમે ધીમે દાદરા ચડી રહી છું. તો જો મસ્ત લાકડાના દાદર છે, કમ્ફર્ટેબલ છે અને
ફાઇનલી છે ને હું અહીંયા ઉપરની બીજી રૂમમાં આવી ગઈ છું અને અહીંયા છે ને રૂમમાં પણ અહીંયા એસી મૂકી દીધેલું છે કે જેથી અહીંયા કોઈ આવે તો એ લોકોને અહીંયા સૂવું હોય બેસવું હોય તો એના માટે છે ને એસી પણ ફિટ કરેલું છે. કોઈ શૂટિંગ કરવું હોય અથવા તો બાળકોને રમવું હોય તો એના માટે આ સ્પેસ પણ બહુ સારી છે અહીંયા. અને જો હું તમને અહીંયા છે ને ઉપરથી આ વ્યૂ બતાવી દઉં. અહીંયા કંઈક આવો વ્યૂ છે. વીકેન્ડ વિલા છે. અહીંયા બહુ મજા આવ્યું છે. એન્જોય માટેનું બહુ સરસ મજાનું આ સ્થળ છે. અને જો હું તમને અહીં ઉપરથી ને સ્વિમિંગ પુલ બતાવી દઉં. તો આ છે ને મોટો સ્વિમિંગ પુલ છે અને આ છે ને બચ્ચાઓ માટેનો સ્વિમિંગ પુલ છે. ફાર્મનો છે ને મેં ઉપરથી તમને અહીંયા વ્યૂ બતાવી દઉં છું. કંઈક આવો વ્યૂ છે આનો. અને જો આટલી મોટી ખુલ્લી સ્પેસ છે અહીંયા. નાઇટમાં બાળકોને રમવું હોય અથવા તો બધાને અહીંયા બેસવું હોય ખાટલા નાખીને તો અહીંયા મજા આવે છે બેસવાની. જો અમે તો અહીંયા આવી ગયા છીએ, એન્જોય કરીએ છીએ. તો દિવાલની બહારની સાઈડ બાવળ હતો ને તો એ બધા બાવળ ઉગીને છે ને અત્યારે આ અંદરની સાઈડ આવી ગયા હતા. તો જીજાજીએ છે ને એ ભાઈને સ્પેશિયલ બાવળ કાપવા માટે બોલાવ્યા છે ને એ ભાઈ છે ને બાવળ કાપીને બહારની સાઈડ નાખે છે. તો ભાઈનું ધાર્યું સરસ કામ કરે છે એમ કહે છે બેન, હે ને? એમ કે છે કે 2 ધારિયા માર્યા ને તો કે બાવળ કાપી નાખો. ભાઈ તમારે ધાર્યું બહુ સરસ છે હો. આજ કંઈક નવીન પ્રકારની ચા બનાવવાની છે કે નવી મિસિસ વસોયા છે? મિસિસ વસોયા ચા બનાવી રહ્યા છે. ફાર્મે છે ને બધી જ વસ્તુ અમારે મળી રહે છે તમને. નીચેથી બંધ હશે કરતું. જો લાઇટર પણ છે. લાઇટર તો જાણે મોટા રસોઈના ઘરે લાઇટર હોય ને એવડું મોટું લાઇટર છે. જો તારા કરતા તો લાઇટર મોટું છે. નવી શું કહે છો? હસમુખ નો હોય એવી વસ્તુ અલગ અલગ બધી લઈ આવે છે. જો આ પાણીની બોટલમાં રાખવાનું છે, ઇલેક્ટ્રિક છે. આ સ્વિચ દબાવીને એટલે પાણી અહીંયાથી બહાર આવે છે. ડાયરેક્ટ આ બોટલમાં ફિટ કરી દો એટલે છે ને આમાં છે ને આ સ્વિચ આવે છે. આ સ્વિચને તમે ઓન કરો એટલે અહીંયાથી પાણી આવશે અને અહીંયા તમે એને બંધ કરી જો અવાજ આવી રહ્યો છે અને અહીંયા લાઇટ પણ શરૂ છે. આ સ્વિચને બંધ કરી દો એટલે બંધ થઈ જાય. અને ઇલેક્ટ્રિક લાઇટર પણ આવી ગયું છે. જો આપણે જોઈએ ઇલેક્ટ્રિક લાઇટર આ છે ને ઓન થઈ ગયું છે અને અહીંયા સ્વિચ છે. જો સ્વિચને ઓન કરીશ ને એટલે અહીંયા તમને દેખાશે. જો ઇલેક્ટ્રિક લાઇટર પણ છે. અમારે ફાર્મે છે ને તમને બધી જ વસ્તુ મળી રહેશે અને બધી નવી વેરાયટીની વસ્તુ તમને મળશે. તો જો બેને સરસ મજાનો ચા મૂકી દીધો છે અને હવે ચા ખાંડ નાખી દીધી છે. આદુ લાવીશું? આદુ નથી. ઓકે, આજે આદુ વગરની ચા પીવાની છે બધાને. જો હવે ચા બની ગઈ છે અને હવે બધા બહાર બેઠા છે ને બધા માટે બહાર ચા લઈને જશું. તો જો બેને મસ્ત મજાની ટ્રેમાં સર્વ પણ કરી નાખી છે ચા. તો હવે બહાર લઈને જશું ચા. ઓકે ચાલો બધા ચા પીવા. મસ્ત મજાની ચા બની ગઈ છે. ચાલો બધા ચા પીવા. ઓકે ચલો હવે ચા પીવા જઈશું. હવે અમે બધા જ મસ્ત બહાર બેસી ગયા છીએ અને જો બધા ચાની ચૂસકી લેતા જાય છે ને મજા માણતા જાય છે. જો ઓરિજિનલ ગુજરાતી ચાય પીને વાલે. કેવી બની છે ચા? બૈરીએ બનાવી હારી કેવું પડે. મેં બનાવી છે તો સાલી અડધી ઘરો આલી તો સાડીએ બનાવી તો હવે હારું કેવું પડે. ના મેં બનાવી ચા. એટલે તો કહું છું સાડીએ બનાવી તો હારું કેવું પડે. ફાઇનલી 4 વાગી ગયા છે અને હવે ઘરે જવાનો સમય પણ થઈ ગયો છે. અને જો તમે પણ મિત્રો તમે પણ છે ને તમારા ફેમિલી સાથે એન્જોય કરવા માંગતા હોય અથવા રાત રોકાવા માંગતા હોય તો તમે મારા નીચે આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો અને એના વિશે તમે બધી જ માહિતી મેળવી શકો છો. તો પ્લીઝ તમે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરજો અને તમે બધી સંપૂર્ણ માહિતી મેળવી લેજો. જો હવે રથ તૈયાર થઈ ગયો છે અમારે જવા માટે. તો રથમાં બેસવાની તૈયારી કરીએ. અને જો બાળકો કેવી સરસ મજાની ક્રિકેટ રમી રહ્યા છે. આપણે રમવું છે બધા અરે ક્રિકેટ.
ના ના અમે ઘરે જાવ, ચાલો આમ બધા ઘરે જઈએ. તાર ન થાવ ચાલો તો ચાલો. તો ફાઇનલી અમે છે ને હવે ઘરે જઈ રહ્યા છીએ. आँखों में तेरी अजब सी अदाएं हैं, दिल को बना दे जो पतंग, सांसें ये तेरी वो हवाएं हैं.